તો મિત્રો તમે આગળનો પાર્ટ જોયો કે આપણે સાસણ ગીરમાં આવ્યા હતા અને આપણે ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી. તો હવે આ પાર્ટ છે આપણા રિઝોર્ટનો. તો રિઝોર્ટમાં આપણે કેવી મજા કરી એ તમે જુઓ આગળ કે કેવી આપણે મજા કરી રિઝોર્ટમાં. અને આ તમે જોઈ લીધો આ વિડીયો, અને ના જોયો હોય તો મારી ચેનલ વંદિત જોશી બ્લોગ 006માં જઈ અને જરૂરથી જોજો. બહુ મજા આવે એવો વિડીયો છે અને આ વિડીયોમાં પણ તમને એવી મજા આવશે એવું હું માનું છું. તો તમે વિડીયો જોજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. અને આપણે નવી ચેનલ ખોલી છે તો કેવા વિડીયો બને છે એ તમે બધા વિડીયો જોઈ અને મને કમેન્ટ કરીને ખાસ જણાવજો જેથી મને પણ ખબર પડે. તો મિત્રો હવે તમે આગળ વિડીયો જુઓ. રિસોર્ટમાં પહોંચી ગયા છે અને હવે આપણો આ સામાન છે એ રૂમમાં લઈ લઈએ થોડો ઘણો. મિત્રો ફાઇનલી હવે આપણે ચેકિંગ કરી દીધું છે હોટલમાં અને વ્યૂ કંઈક આવો છે. કેરીના ઝાડ છે, હમણાં તમને આમ બતાડું આગળ કે કેટલી નીચી કેરી છે. તમે જુઓ ખાલી આંબા જ છે, કેરી ખાલી જુઓ. આ તો હાવ નીચી છે, આમ મારા માથાને અડીને જાય એટલી કેરી છે, પણ તોડવાની મનાઈ છે ખાલી. બાકી રિઝોર્ટ છે, રિઝોર્ટનું નામ હું તમને આગળ જઈને બતાડી દઉં. પણ આ કેરી બહુ નીચી છે પણ તોડવાની મનાઈ છે એટલે આમ થોડુંક ઓલું થાય છે. બાકી રિઝોર્ટ સારું છે. આ અહીંયા એક આવું મંદિર છે મહાદેવનું અને એની નીચે પણ જોરદાર કેરી છે. અને આવું કંઈક આપણું રિઝોર્ટ રહેવાનું છે. તો સાંજે વ્યૂ જોરદાર આવશે. જેનિસ ફાર્મ એવું લખેલું છે અહીંયા. હમણાં ખાવા આપણે જશું એટલે શું ખાવાનું છે હું પણ તમને બતાડી દઈશ. પણ કેરી જોઈને આમ મન બહુ ઓલું થઈ જાય છે. પણ કેરી તોડવાની મનાય છે ને એટલે આમ થોડુંક ઓલું લાગે છે કે હારું કેરી નથી તોડવા દેતા. બાકી જોરદાર રિઝોર્ટ છે આવું કંઈક. અને આ આપણા રૂમ છે, 2 ઉપરના અને નીચેના. આપણે રૂમમાં આવી ગયા છે આપણા અને મસ્ત એસી વાળો રૂમ છે, ઠંડક છે. તો હવે આપણે સામાન પેક કરી અને હમણાં થોડીક વારમાં સ્વિમિંગ પુલમાં જઈએ તો તમને અહીંયા જઈને મળીએ. અને બીજા આપણે ટોટલ આમાં 4 રૂમ લીધેલા છે. તો આ આપણો રૂમ છે. હવે હું તમને બીજા 2 રૂમ બતાડું. રૂમ છે અને બીજો આ બાજુમાં જ છે એક રૂમ. એમાં પણ આપણા ફેમિલી મેમ્બર્સ છે. હાય. અને બીજા 2 રૂમ છે એ ઉપર છે, એ પણ હું તમને બતાડી દઉં. ઉપર મસ્ત સોલાર નાખેલું છે અને આવું કંઈક વ્યૂ આવે છે અહીંયાથી. એસી પણ ચાલુ છે. તો આપણે મિત્રોને પૂછીએ કે કેવા લાગ્યા તમને રૂમ. બહુ ખૂબ જ સરસ. ઉપર બાલ્કનીમાં બેસી ગયા છે અને બાલ્કનીમાંથી વ્યૂ એકદમ મસ્ત આવે છે. કેવું લાગ્યું તમને રિઝોર્ટ? ઓ મસ્ત. કેવું લાગ્યું? બહુ જ મસ્ત. બીજી વાર પૂછ્યું અમને. આપણે બધાને પૂછીએ તમને કેવું લાગ્યું રિઝોર્ટ? બહુ સરસ. એકવાર અહીંયા સાસણ આવો અને આ ગીરની મજા માણો. બહુ સરસ. તો ગીરની મજા માણવા જેવી છે મિત્રો. આમાં કેમેરામાં તો તમને એટલી ખબર નહીં પડે, પણ જો તમે આમ રૂબરૂ આવીને જુઓ ને તો મજા આવી જાય એવું છે. સ્વિમિંગ પુલ જોવા આવી ગયા છે, પછી આપણે નાહવું પડશે. તો જોઈએ કેવો છે. रुको जरा सबर करो. શું લાગે મિત્રો કેટલો હશે આ બધાનો? આવતી રે પાછી હમણાં માપીને જ જાહું બસ. ઉભા રહો. આવો કંઈક અહીંયા કિચન એરિયા છે જ્યાં સીટિંગ છે આટલું. બાકી ગ્રીનરી મસ્ત છે. કેરીના ઝાડ વધારે છે અને ગ્રીનરીમાં કંઈ વાંધો આવે એવો છે નહીં. ખાટલા અને ટેબલ છે, ઝાડવું મસ્ત છે, એક બેસવાનું હિંચકા છે. પછી અહીંયા કંઈક આવા રૂમ છે. રૂમ તો મેં તમને પહેલાં બતાડ્યા. મિત્રો રિઝોર્ટની હું વાત કરું ને તો આવો કંઈક પાર્કિંગ એરિયા છે અહીંયા.
પછી ત્યાંથી આગળ આવો એટલે આ અહીંયા કિચન છે, આ એક મંદિર છે અને સામે છે ને અહીંયા રૂમ છે. તો અમે લીધેલા છે 2 રૂમ ઉપર છે અને 2 રૂમ નીચે છે. આવો કંઈક ગાર્ડન એરિયા છે જ્યાં તમે રમી શકો, એક્ટિવિટી કરી શકો. A few moments later. હલો મિત્રો, તો આપણે હવે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં નાહવા. નાહવામાં આવશે મજા, તો આપણે મારી દઈએ એક કૂદકો. તો હવે આપણે અહીંયાથી જઈએ છે. હવે આપણે પહેલા તો રેડી થઈ જઈએ. કેમેરામેન ઓકે. અરે એ ગાંડા, તું ભીનો છે. અરે તું ભીનો હું નહીં ને આવી. તો હવે આપણે રેડી થઈ ગયા છે મિત્રો અને આપણે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં. પાણી તો બહુ ઠંડુ છે. તો હવે આપણે અહીંયા આવી ગયા છે. પાણી છે ઠંડુ લાગે છે. ફાઇનલી આપણે આવી ગયા છે મિત્રો સ્વિમિંગ પુલમાં. મજા આવી? બંધ કરી દો. આવી ગયા છે સ્વિમિંગ પુલમાં નાહવા અને બધા નાહી રહ્યા છે. હાય કર દે એકવાર. હાય. वो अलग ही लेवल का बंदा था. અરે યાર ફાઇનલી અમે બધા આપણે સ્વિમિંગ પુલમાં નાહી અને મજા આવી ગઈ છે અને હજુ નાહવાની ઈચ્છા થાય છે. તો પાછા આપણે જઈએ છીએ અને આ બધા નાહી. તો મજા આવે છે નાહવાની ખાલી. આપણને સ્વિમિંગ આવડતું નથી. આ ટ્યુબો છે લેવી પડશે ઓફિસમાંથી. કરી નાખી છે, ટ્રાય કરીએ છીએ ધીમે ધીમે. જે મેળ પડે. બાકી મજા તો આવે જ છે, મજા કરીએ. બાકી કઈ નહીં તો હા જયદીપ કુમાર. ફોન મમ્મી તું એલા છુક છુક ગાડી કરો. બધે પગ ઉપર લઈ લ્યો, હું આગળ છું. હાલો તમે આવતો
મિત્રો નાહવાની મજા આવે છે અને બધા ફૂલ મોજ કરી રહ્યા છે. બહાર નીકળવાની ઈચ્છા જ નથી થતી. તો મજા આવી ગઈ છે અને બધા જુઓ તમે ખાલી કેવા મોજ કરે છે. તો તમે પણ એકવાર આવો રિઝોર્ટમાં સ્વિમિંગ પુલવાળા અને નાવ. બાકી અમને તો મજા આવી છે. અને તમને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરી દેજો કે કેવા લાગ્યા અત્યાર સુધીના વિડીયો. અને સાંજના ટાઈમે કંઈક આવું દેખાય છે અને બધા રમે છે. તમે જુઓ વાતાવરણ પણ જોરદાર છે સાંજનું. અને પછી બધા આ બાજુ રમે છે. તો તમે પણ આવી રીતના રિઝોર્ટમાં આવી શકો છો મિત્રો. સાસણ ગીર આવો જરૂરથી એકવાર વિઝિટ કરો, મજા આવશે બહુ. તો રિઝોર્ટનો વિડીયો જોવામાં તમને મજા આવી હશે મિત્રો. અને આપણે નાહ્યા અને મજા કરી તો તમને પણ મજા આવી હશે. તો બીજો પાર્ટ જોવા તમે હજુ રેડી રહેજો.